जय श्री कृष्ण, जय द्वारकाधीश बधाईने। केम छो? तो नवा व्लॉगमां स्वागत छे। अने आजे जो नवी रेसिपी लई आव्या छीए तमारी साथे शेर करवाना छीए। 12 जेवा छोले भटूरे बनाववाना छीए। तो हालो हूँ केवी रीते बनावुं ने ई तमारी साथे शेर करी अने तमने बधुं बतावी दई के आपणे केवी रीते छे ने छोले भटूरे आजे बनाववाना छीए। मसालेदार ने सरस अने एकदम फूलेला। तो हालो आपणे बनाववानी तैयारी करी दई। આપણે છે ને મોટા કાબુલી ચણા આવે ને એ લઈ લીધા છે। 250ની માથે છે, 300 ગ્રામ જેટલા મેં લીધા છે। અને વાન છે ને પહેલાં આપણે ગરમ પાણીમાં પલાળી દઈ। અહીંયા આપણે ગરમ પાણી કરવા મૂકી દીધું છે। પાણી નાખીને આપણે એને ધોઈ નાખી સારા પાણી। તો આપણે છે ને જે ચણા પલાળ્યા હતા ને જો આવા સરસ થઈ ગયા છે। પલાળેલા ચણા છે તો એને આપણે બાફવાનું છે। તો એમાં છે ને આ એક તજનો કટકો લીધો છે એ નાખી દઈ। 2 તમાલપત્રના પાન અને આ બાદિયા થોડાક એવા। આટલી વસ્તુ આપણે બાફવામાં નાખવાની છે। અને હજી થોડીક છે ને જો આવું કોટનનું કપડું લેવાનું, એમાં થોડીક ભૂકી ચાય પત્તી કહેવાય, ચાની ભૂકી આવી થોડીક એવી રાખવાની અને એની એવી પોટલી કરીને આપણે છે ને બાફવામાં મૂકવાની છે। જો આવી રીતે આમ સરસ બાંધી દેવાની ફીટ। અને આ પોટલી રહીને એ આ બાફવામાં આપણે નાખવાની છે। અને આપણે આમાં છે ને મીઠું તો નાખી દીધું હતું। એટલે હાલો હવે આને બધાને આપણે ચણાને બાફી લઈએ સરસ મજાના। હાલો આપણે જો ચણા બાફવા મૂકી દીધા છે અને આપણે ભટૂડાની તૈયારી કરી છે। તો ભટૂડા બનાવવા માટે આપણે સામગ્રી લીધી છે। તો કઈ કઈ લીધી ની તમને જણાવી દઉં। આ છે મેંદો મેં 500ની માથે 250 એટલે પોણા કિલો લીધો છે। અને આ રવો છે, રવો આપણે ઘરની ચમચી હોય ને એ 4 થી 5 ચમચી લેવાની। 1 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું અને આ દહીં છે, દહીં આપણે 2 ચમચી જેટલું નાખશું અને આ પાણી। તો હાલો હવે આ છે ને લોટ કેવી રીતે આપણે બાંધવો એ તમને જણાવી દઈ। આપણે જો એક કાથરોટ લઈ લીધી છે અને આ રવા ચારવાની કે અને મેંદો ચારવાની ઝીણા આકો આવે, ઝીણો આકો હોય, ઝીણી જારી હોય, આનાથી આપણે મેંદો પહેલાં ચારી લઈ। મેંદો ચારી લઈ મેંદો ચરાઈ ગયો ને હવે છે ને એમાં આપણે રવો ચારી નાખી। રવો અને મેંદો ચરાઈ ગયો આમાં છે ને આપણે 2 ચમચી દહીં નાખી દઈ। ઘરની ચમચી રેગ્યુલર જે વાપરતા હોય ને એ ચમચીથી નાખું છું। દહીં બહુ મોરું નહીં, બહુ ખાવું નહીં। અને આપણે આ 1 ચમચી ખાંડ લીધી છે એ નાખી દઈ, 1 ચમચી મીઠું, પછી સ્વાદ અનુસાર। અને આપણે છે ને 2 ચમચી જેટલું તેલ નાખવાનું છે। આને છે ને પેલા વચ્ચે જ આવી રીતે બધું મિક્સ કરી લેવાનું। આપણે આ બધું મિક્સ કરી લીધું ને હવે છે ને આપણે ટાટા સોડા જે આવે છે ને એ નાખી છે, ઘરે ખાવાનો ખારો હોય ને એ આટલો આપણે નાખી થોડોક એવો, એને સરસ મજાને મિક્સ કરી આ બધા આખા લોટમાં બધું મિક્સ કરી દઈ। સરસ મોણ દેતા હોય ને એવી રીતે પહેલાં છે ને આખા લોટમાં બધું એ મિક્સ કરી નાખવાનું। હાલો તો જો આપણે સરસ બધું મિક્સ કરી દીધું છે। હવે આમાં છે ને થોડુંક પાણી નાખીને આનો લોટ બાંધી નાખી। એક આરે નહીં પાણી નાખી દેવાનું, થોડુંક જ નાખવાનું। હાવ બહુ ઢીલોય નથી કરવાનું અને બહુ કઠણ આપણે નથી રાખવાનું। જોતું હોય ને થોડુંક નાખતું જવાનું છે। હવે જો આપણે લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે। આપણે રેગ્યુલર રોટલીનો બાંધતા હોય ને એવો લોટ આપણે બાંધીને રાખી દેવાનો છે। હવે આના ઉપર છે ને સેજ આપણે તેલ લગાડી દેવાનું, ફરતી સાઈડ છે ને તેલ લગાડી દેવાનું। પણ આને છે ને હવે ઢાંકીને આપણે મૂકી દેવાનું છે। કલાક, 1.5 કલાક, 2 કલાક જેટલો ઝાઝો રેસ આપીને એમાં આપણે ભટૂરા સરસ થાય, ફૂલાય। હવે આને આપણે છે ને ઢાંકીને મૂકી દઈ, આવી રીતે કવર કરીને ગરમ જગ્યા હોય ને ત્યાં રાખી દેવાનું। તો હાલો જો આપણે જે આપણે ચણા બાફવા મૂક્યા હતા ને સરસ મજાના બફાઈ ગયા છે, જોઈ લો। હવે છે ને આમાં આપણે જે ભૂકીની પોટલી નાખી હતી ને એને કાઢી લેવાની છે। ભૂકીની પોટલી નાખવાથી આપણા ચણા છે ને 12 જેવા કાળા થઈ જાય, સફેદ હોય ને એટલે આપણે 12 જેવો સ્વાદ લેવો છે। એટલે હવે ભૂકીની પોટલી કાઢી લીધી અને હવે આપણે આને વઘારવાની તૈયારી ચાલુ કરી।
તો હાલો જો આપણે છે ને 3-4 ચમચી મોટી એ આપણે તેલ લીધું છે અને આટલું આપણે માખણ લીધું છે. એટલે માખણ હોય ને એમાં સરસ લાગે આનો વઘાર. ઘી પણ લઈ શકો, માખણ ન હોય ને તો તમે ઘી નાખી શકો. હવે આ બેને છે ને ગરમ થવા દઈ સરસ મજાનું. હાલો તો હવે છે ને વઘાર માટે જો પેલા આપણે છે ને આખું જીરું નાખી દઈ. આ 2 સૂકલ મરચાં છે અને આમાં છે ને આદુ લસણ અને મરચીની પેસ્ટ છે એ પહેલાં નાખી દેવાની. થોડીક વાર છે ને હલાવી લઈ. અને હવે આ ડુંગળી લીધી છે, 3 આખી ડુંગળી મોટી લીધી હતી મેં. હવે આને છે ને થોડીક વાર આપણે સાતડી લઈ. મરૂન કલરની થાય ને ત્યાં લગીને સાતડી લેવાની. ડુંગળી જો સાતડી ગઈ છે અને હવે આ છે ને આછા ગુલાબી કલરની થઈ ગઈ છે. અને હવે આપણે છે ને આમાં ટમેટા નાખવાના છે. આ ટમેટાની ગ્રેવી કરી લીધી છે, ચીલી કટરમાં જ કાઢી નાખ્યું છે બધું આપણે. હવે એને થોડીક વાર આપણે પકવી લઈ ટમેટાને. અને આમાં છે ને થોડુંક આપણે પહેલાં મીઠું નાખી દઈ એટલે ઝટ ચડી જાય. સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. ચાલો હવે આમાં છે ને આપણે થોડીક ખાંડ નાખી દઈ, 1 ચમચી જેવી, ચમચીથી અડધી થોડીક. અને આપણે છે ને આ છોલે મસાલો તૈયાર લીધો છે એ આપણે નાખી દેવાનો, 2 ચમચી જેટલો છે. અને હવે થોડીક હળદર નાખી દઈ, થોડુંક ધાણા જીરું નાખી દઈ. આને બધાને આપણે મિક્સ સરસ બધા મસાલા ચોળવી લઈને મિક્સ કરી નાખીએ. હાલો છે ને અડધું લીંબુ આપણે સેજ નીચવી દઈ. ટમેટા નાખ્યા છે, બી કાઢીને આપણે લીંબુ નીચવી દઈએ અડધું. હાલો જો આપણો મસાલો સરસ મજાનો ચોળવાઈ ગયો છે સરસ. અને હવે આપણે હજી બાફા હતા ને છોલે એ આપણે બધા નાખી દઈ, પાણી સહિત જ નાખી દઈ. અને આમાં આપણે જો આ મસાલા ખડા મસાલા હતા આખા એ બધા એમને રહેવા દીધા છે. એટલે આપણે વઘારમાં કાંઈ નાખવાની જરૂર નહોતી. સૂકલ મરચાંનો જ પછી આપણે વઘાર કર્યો. હવે આને છે ને આપણે ઢાંકીને થોડીક વાર 10 થી 15 મિનિટ ચડવા દઈએ એટલે મસાલા બધા છોલેમાં સરસ મજાના ચડી જાય. હાલો તો હવે છે ને જો આપણે સરસ છોલે થઈ ગયા છે એને ખોલી નાખી છે, જલાવી લઈ. અને આ કઢાઈને છે ને આપણે નીચે લઈ લઈ. બીજી કઢાઈમાં આપણે માખણ લઈ લીધું છે, તમે તેલ લઈ શકો ને ઘી લઈ શકો. હવે આપણે જે છોલે આપણે તૈયાર કર્યા છે ને મસાલાવાળા એમાં છે ને આપણે તડકો દેવાનો છે, ઉપરથી વઘાર કરવાનો. એટલે પેલા માખણ ગરમ થઈ જાય, થોડીક વાર માખણને ગરમ થવા દઈ. ઘી તેલ જેને જે નાખવું એ નાખી શકે તડકામાં. હાલો આપણે માખણ ગરમ થઈ ગયું છે. હવે લાલ મરચું પાવડર આપણે લઈ લઈ, 2 ચમચી નાખી દઈ. હવે આને આપણે આમાં છે ને છોલેમાં તડકો દેવાનો છે. જો આવી રીતે એકદમ હલાવીને પછી સીધું આમ કરીને ઢાંકી દેવાનું છે. આપણે છે ને ઉપરથી વઘાર કર્યો કહેવાય. આનો સ્વાદ સરસ આવે અને સરસ કલર પણ આવે. તો આપણે જો ઉપરથી વઘાર કર્યો ને એટલે સરસ મજાનો કલર આવી ગયો અને સ્વાદ સરસ આવે. હવે આપણે છોલે તૈયાર થઈ ગયા ને હવે આપણે ભટુરાની તૈયારી કરી. તો આપણે છે ને 1-2 કલાક જેવું થઈ ગયું છે. ભટુરાનો લોટ બાંધ્યો હતો ને આપણે જો ઢાંકીને રાખ્યો હતો અને જોઈ લો સરસ ફૂલાઈ ગયો છે. આપણે ખારો અને બધું રવો ને બધું નાખ્યું હોય ને દહીં ને એના હિસાબે સરસ ફૂલાઈ ગયો. અને હવે આપણે તેલ લગાવ્યું હતું એને હવે છે ને 2 હાથેથી સરસ મજાનો આપણે કૂણવી લઈ. આને જોઈ લો એકદમ હાવ આમ પોચો પોચો ને સરસ થઈ ગયો હે. અને થોડીક વાર છે ને આપણે 2 હાથેથી સરસ કૂણવી લઈ આને. હાલો તો આપણે છે ને તેલ મૂકી દીધું છે ગરમ થવા અને હવે આપણે વણવાની શરૂઆત કરી દઈ. આટલો લુવો જાડો લીધો છે. આ છે ને ભટુરું સેજ જાડું જ રાખવાનું હોય. કોરો લોટ લગાવવો પડે ને તો સેજ લગાવવાનો, નતર વણાઈ જાય તો વાંધો ન આવે. એટલે આપણે પહેલાં વણી લઈ. તો આપણે છે ને સરસ મજાના જો પહેલાં ભટુડા વણી લઈ. લોટ આપણો ઢીલો જ રાખ્યો હે, બહુ કઠણ નહીં રાખવાનો, નતર ફરતી કરતી છે ને ફાટવાની શક્યતા રહે. હાલો તો જો આપણે સરસ ભટુડું વણી લીધું છે અને આટલું જાડું રાખવાનું, બહુ પતલું નહીં કરી નાખવાનું. આટલું છે જાડું રાખીને સરસ ફૂલાઈને હવે આપણે છે ને તેલ આવી ગયું છે. તો જે સાઈડ આપણે વણવું હોય
એ ઉપર રાખવાની ને આપણે આવી રીતે નીચે નાખી તરી નાખી. જોઈ લો એકદમ સરસ ફૂલાઈ જાય. આમ ધીમે ધીમે છે ને આમ ઉપરથી સેજ એવું પ્રેસ દેવાનું. સરસ મજાનું આપણું છે ને ભટુરું સરસ ફૂલાણું છે, બહાર જેવું જોઈ લો. આપણે છે ને 2-2.5 કલાક જેટલો લોટ રાખીને એટલે સરસ ફૂલાઈ. જો આપણે છોલે ભટુરે સરસ મજાના તૈયાર થઈ ગયા છે, તો હાલો બધાય જમવા. જોઈ લો. હાલો જો આપણે છે ને છોલે ભટુરેની રેસીપી તમારી સાથે શેર કરી દીધી. હું તો આવી રીતે બનાવું છું અને આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂર જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાયને.